નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આખરે રેવન્યુ તલાટી ભરતીની ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ફાઇનલ આન્સર કી પ્રમાણે હવે કુલ કેટલા પ્રશ્નો જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે. તમારે એક પ્રશ્નનો જવાબ જો તમે સાચો આપેલો છે તો તમને જે છે એ એક પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે કેટલા માર્ક્સ આપવામાં આવશે. જો તમે એક પ્રશ્નનો જવાબ ભૂલથી ખોટો આપેલો છે તો તમારા એક પ્રશ્નના ખોટા જવાબ માટે હવે કેટલા માર્ક્સ કાપવામાં આવશે. સાથે સાથે કુલ કેટલા પ્રશ્નો જે છે એ કેન્સલ થયા છે, તમામ ઉમેદવારોને જે છે એ કેટલા માર્ક્સ આપવામાં આવશે, અને સાથે સાથે તલાટીનું પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સેક્ટર 10 ગાંધીનગર દ્વારા જે છે એ જાહેરાત ક્રમાંક 2025-26 ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત. તો રેવન્યુ તલાટીની ફાઇનલ આન્સર કી અંગે ખૂબ જ અગત્યની માહિતી જે છે આપવામાં આવેલી છે. સાથે સાથે ફાઇનલ આન્સર કી છે એ પણ જાહેર કરી દેવામાં આવેલી છે. તો જે ફાઇનલ આન્સર કી છે એની પીડીએફ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવેલી છે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા 14/9/2025 રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 15/9/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ઉપરાંત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા ઓનલાઈન વાંધા અરજી 15/9/2025 થી 22/9/2025 દરમિયાન મંગાવવામાં આવેલી હતી. તો 15/9/2025 થી 22/9/2025 ની અંદર જે પણ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધા સૂચનો હોય એમના માટે જે છે એ અરજી જે છે એ મંગાવવામાં આવેલી હતી. જે ધ્યાને લઈ સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઉક્ત ફાઇનલ આન્સર કી માટે ઉમેદવારો તરફથી મળેલ વાંધા સૂચનો ધ્યાને લેતા પ્રોવિઝનલ આન્સર કીના પ્રશ્ન નંબર 44 અને પ્રશ્ન નંબર 10ના પ્રશ્નોની રચના અને તેના વિકલ્પોમાં સામાન્ય વિસંગતતા ધ્યાને આવેલ છે, જેના ઉમેદવારોનું વ્યાપક હિતમાં આ પ્રશ્નો રદ કરવાનો મંડળ દ્વારા જે છે એ નિર્ણય કરવામાં આવેલો છે. તો ફાઇનલ આન્સર કી પ્રમાણે જે છે એ પ્રશ્ન નંબર 44 અને પ્રશ્ન નંબર 10 જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે, અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર પ્રશ્ન નંબર જે છે એ 77 છે એ ઓલરેડી કેન્સલ કરી દેવામાં આવેલો છે. તો હવે જે છે એ કુલ 3 પ્રશ્નો જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે, અને એના માર્ક્સ જે છે એ કેવી રીતે આપવામાં આવશે. ઉપરોક્ત સુધારા અન્વયે રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે. જે મુજબ કુલ 197 પ્રશ્નો માટે કુલ 200 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે 1.01523, એટલે કે તમારો એક પ્રશ્નનો જવાબ સાચો હશે તો તમને 1.01523 આટલા માર્ક્સ જે છે એ આપવામાં આવશે. અને પ્રત્યેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.25381 માર્ક્સ આપવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો એક પ્રશ્નનો તમારો જવાબ સાચો હશે તો તમને 1.01523 આટલા માર્ક્સ આપવામાં આવશે, અને જો તમારો કોઈ પણ પ્રશ્નનો જવાબ જે છે એ ખોટો પડશે તો તમારા 0.25381 આટલા માર્ક્સ જે છે એ કાપી લેવામાં આવશે. તો હવે આપણે જોઈએ કયા કયા પ્રશ્નો જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે, અને એના પછી આપણે જોઈએ કે તલાટીનું જે છે એ પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો, જે આપણો ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવેલી છે, અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે પ્રશ્ન નંબર જે છે એ 44 કેન્સલ કરવામાં આવેલો છે. તો આપણે એ જોઈ લઈએ. બંધારણના અનુચ્છેદની 303ની 33ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ અને ઓછા સભ્યો નહીં હોય. તો આ પ્રશ્ન જે છે એ કેન્સલ કરી દેવામાં આવેલો છે. પછી હવે આપણે આગળ જોઈએ. જે આગળ પ્રશ્ન નંબર છે એ છે 77. એ જે છે એ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે એ કેન્સલ કરી દેવામાં આવેલો હતો. તો આ જે છે એ કેન્સલ થઈ ગઈ છે પ્રશ્ન નંબર 77, અને પછી લખ્યું છે પ્રશ્ન નંબર 110. તો એ પણ આપણે જોઈ લઈએ. તો જે 110 વાળો હતો, જંગલો અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર વિશ્વ પ્રતિનિધિત્વનું પ્રતીક કયું છે. તો આ પ્રશ્ન છે એ પણ કેન્સલ કરી દેવામાં આવેલો છે. તો ટોટલ જે છે એ 3 પ્રશ્નો ફાઇનલ આન્સર કી પ્રમાણે જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે, અને એના માર્ક્સ જે છે એ ઉમેદવારોને ડાયરેક્ટ નહીં આપી દેવામાં આવે, પરંતુ હવે તમારું જે છે એ 197 માર્ક્સનું પેપર હતું એમ માનીને જે છે એ તમને પ્રો રેટા પ્રમાણે જે છે એ માર્ક્સ આપવામાં આવશે. તો આ રીતે તમારે જે છે એ એક પ્રશ્ન સાચો પડે તો 1.0.21 સમથિંગ જે માર્ક્સ મેં તમને કહ્યા એટલા આપવામાં આવશે, અને તમારો જે છે એ એક પ્રશ્ન ખોટો પડે તો 0.25381 જેટલા માર્ક્સ જે છે એ કાપવામાં આવશે. હવે તમારો જે મેઇન પ્રશ્ન કે તલાટીનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, તો એના જવાબમાં હું તમને એ જણાવવા માગીશ કે જે પ્રમાણે દીપક રાજાણી સર દ્વારા જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે શનિવાર સુધીમાં જે છે એ તલાટીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે.
તો આજે જે છે એ શુક્રવાર છે અને આજે જે છે એ ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવેલી છે. તો મોડામાં મોડું મને લાગે છે ત્યાં સુધી સોમવાર સુધીમાં તમારું પરિણામ જે છે એ ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે. તો સોમવારે અથવા મને લાગે છે ત્યાં સુધી ગઈકાલે જ તમારું પરિણામ આવી જશે, પરંતુ જો શનિવારે તમારું પરિણામ જાહેર ના થયું તો મોડામાં મોડું સોમવારે તમારું પરિણામ જે છે એ 100% જે છે એ જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાઓ જે છે એ ખૂબ જ ઝડપથી પૂરી કરવાની છે. 14, 15 અને 16 તારીખે તમારી જે છે એ મેઇન્સ પરીક્ષા યોજવાની છે. તો એના કારણે તમારી જે છે એ ફાઇનલ આન્સર કી આજે આવી છે અને મોડામાં મોડું સોમવાર સુધીમાં તમારું જે છે એ પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ફાઇનલ આન્સર કીની અંદર કેટલા પ્રશ્નો રદ કરવામાં આવે છે અને સાથે સાથે તલાટીની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.